નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાતમાં હવે 17 મહાનગરપાલિકાઓ વધુ 2 નગરપાલિકાઓને મનપાની મંજૂરી। નડિયાદ અને પોરબંદર છાયાને મનપાનો દરજ્જો। સત્રમાં 7 મહાનગરપાલિકાઓની થઈ હતી જાહેરાત। વધુ 2 મનપાની જાહેરાત થતા સંખ્યા હવે 17 પર પહોંચી ગઈ છે। તો નડિયાદ અને પોરબંદર છાયાને પણ મનપાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેના કારણે હવે પોરબંદર છાયાને અને નડિયાદના જે રહેવાસીઓ છે તેમને સુવિધાઓ સારી મળશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિધાનસભા ગૃહમાં જાહેરાત છે। વધુ 2 નગરપાલિકાઓ બનશે। મહાનગરપાલિકાઓ પોરબંદર છાયા નગરપાલિકા બનશે અને મહાનગરપાલિકા નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરાય છે। પંકજભાઈ દેસાઈની વિધાનસભામાં રજૂઆતને ધ્યાનમાં લઈ અને મહાનગરપાલિકાની જાહેરાત। પંકજ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો છે। નડિયાદ નગર મહાનગરપાલિકાની જાહેરાત કરાતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે। કે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી નડિયાદને ખૂબ મોટો ફાયદો થવાનો છે। આજે નડિયાદ જે રીતે વિકસી રહ્યું છે એની અંદર હું તમને કહું કે નડિયાદની જ બાજુમાં 2 કિલોમીટર દૂર ઉત્તરસંધા સ્ટેશન જે બુલેટ ટ્રેનનું સ્ટેશન થઈ રહ્યું છે અને અમદાવાદથી આ નડિયાદ એટલે કે ઉત્તરસંધા આ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આવવાનું છે। એટલે આવનારા દિવસોની અંદર જે નડિયાદનું ડેવલપમેન્ટ થવાનું છે એની અંદર આ મહાનગરપાલિકા બનવી ખૂબ જરૂરી હતી। ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભાની અંદર નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈની માંગણીને ધ્યાનમાં લઈ નડિયાદ મહાનગરપાલિકાને જાહેર કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો નડિયાદ મહાનગરપાલિકા સાથે પોરબંદરની પણ એક મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે। આ સમગ્ર મામલે વિધાનસભા ગૃહની અંદર પંકજભાઈ ધારાસભ્ય દ્વારા ગૃહની અંદર જે નાણામંત્રી છે તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। નડિયાદના ભાજપ શહેર પ્રમુખ આપણી સાથે જોડાયા છે। આપનું નામ અને પરિચય। મારું નામ તેજસ પટેલ છે। હું નડિયાદ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ છું। તેજસભાઈ, નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ છે, શું કહેશો? આપની પ્રતિક્રિયા। સર્વપ્રથમ તો નડિયાદ શહેર જે છે એ સરદાર સાહેબની જન્મભૂમિ છે। એશિયાની સૌથી આસ્થા વધુ ધરાવતું સંતરામ મંદિર પણ નડિયાદમાં આવેલું છે અને આજે ખરેખર ચરોતરવાસીમાં અને ખાસ કરીને નડિયાદના નગરજનોને ખૂબ હર્ષ સાથે લાગણી સાથે હું એમના તરફથી કહેવા માગું છું કે આજે ભૂપેન્દ્રભાઈ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે અમારા 6 ટર્મથી લોકજનમતને સ્વીકૃત રહેલા અને જેમના નામે વિકાસની વણથંભી યાત્રા જોડાયેલી છે એવા અમારા આદરણીય પંકજભાઈ સાહેબના અથાગ પ્રયત્નોથી આજે નડિયાદને મહાનગરપાલિકા તરીકેનું બિરુદ મળ્યું છે અને આજે મહાનગરપાલિકા જાહેર થઈ છે। એ બદલ અમે સરકારશ્રીનો અને સમગ્ર સરકારનો આભાર માનીએ છીએ। નડિયાદને મહાનગરપાલિકા બનવામાં જે વિકાસ હતો એ વણથંભ્યો એ આજે ખૂબ જ વિકાસની કેડી કંડારશે અને આજુબાજુના ગામડાઓ જે મહાનગરપાલિકામાં જોડાશે એમનો પણ ખૂબ વિકાસ થશે। એટલે આજે નડિયાદના સમગ્ર નગરજનો દ્વારા હું સરકારશ્રીનો પંકજભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે અમારું જે વર્ષો જૂની માગણી હતી એ આજે સંતોષાઈ છે। એ બદલ ખૂબ ખૂબ આભાર। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે મહાનગરપાલિકાની જાહેરાત થતા જ જે નડિયાદના નાગરિકો છે તેમના પણ ખુશી જવાય છે। જિલ્લા શહેર ભાજપ પ્રમુખ આપણી સાથે જોડાયા હતા, તેમને પણ જણાવ્યું કે નડિયાદ મહાનગરપાલિકાથી નડિયાદના વિકાસનો વેગ મળશે। નડિયાદની અંદર નડિયાદ એટલે સરદાર પટેલની જન્મભૂમિ કહેવાય છે, સંતરામ મહારાજનું પણ સાનિધ્ય આવેલું છે। ત્યારે આ જયારે પહેલા લિસ્ટમાં જ્યારે નડિયાદ મહાનગરપાલિકા જાહેર કરવામાં નથી આવી ત્યારે અહીંના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી। તેને ધ્યાને લઈ આજે મહાનગરપાલિકા જાહેર થઈ છે ત્યારે નડિયાદવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। આ તરફ પોરબંદરની છાયા નગરપાલિકા બનશે મહાનગરપાલિકા। નાણામંત્રીએ વિધાનસભા ગૃહમાં કરી છે જાહેરાત અને કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં જાહેરાત કરી। ધારાસભ્ય સહિત તમામે આભાર વ્યક્ત કર્યો અને શહેરી વિકાસની માગણી સમયે મેં રાજ્ય સરકાર પાસે માગણી કરી હતી કે 7 મહાનગરપાલિકા બનાવવામાં આવી એમનો કોઈ વાંધો નથી, પરંતુ પોરબંદર જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને પોરબંદર જિલ્લાનું વડું મથક છે
એ ઉપરાંત નડિયાદ જે સરદાર સાહેબની જન્મભૂમિ છે અને જે ખેડા જિલ્લાનું વડું મથક છે, આ બંને નગરોને મહાનગરપાલિકા આપવા માટેની મેં રજૂઆત કરી હતી. આજરોજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં ઠરાવ કર્યો કે પોરબંદર અને નડિયાદ બે મહાપાલિકા બનવામાં આવશે. તો પોરબંદર છાયા નગરપાલિકા ગાંધીભૂમિ છે, તો આ ખૂબ સરસ નિર્ણય છે. એને અમે પોરબંદરની જનતા વતીને પ્રમુખ તરીકે અમે ખૂબ જ આવકારીએ છીએ. તો કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યના આર્થિક દેવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. ગુજરાત આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ઘી પીવે છે એવી તેમણે વાત કરી છે અને ગુજરાત પર હાલ 4,17,000 કરોડનું દેવું છે. દર વર્ષે 25,000 કરોડનો હપ્તો ભરવો પડે છે અને પોરબંદર પાલિકાને મનપામાં પરિવર્તિત કરવાની માંગણી સ્વીકારાતા મોઢવાડિયાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો. આટલું ઊંચું કરજ હોવાને કારણે આ સરકારના લગભગ 47% જેટલા પૈસા તો એમના પગાર ચૂકવવામાં, પેન્શન ચૂકવવામાં અને વ્યાજ ચૂકવવામાં જાય છે. ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાએ અર્જુન મોઢવાડિયા પર કર્યા છે વળતા પ્રહાર અને કોંગ્રેસે કેટલાય વર્ષો માટે ગુજરાતની જનતાને પાણી માટે રઝળપાટ કરાવ્યો હતો. તમે ડેમ બનાવ્યા પણ ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. કોંગ્રેસના શાસનમાં પિતા કનેક્શન માંગે અને 15 વર્ષ રાહ જોયા બાદ દીકરાને મળતું હતું કનેક્શન. તમે વીજળી માટે થાંભલા નાખ્યા પરંતુ 24 કલાક વીજળી આપવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. તમે ખેડૂતોનો ઉલ્લેખ કરો છો, ખેડૂતોને કનેક્શન આપીને તમે દુહાઈ લો છો. મારે કહેવું પડે કે જે ખેડૂત એક પેઢીએ બાપે કનેક્શન માંગ્યું હતું, દીકરાને કનેક્શન મળતું હતું, એવા પ્રકારનો તમારી સરકારોની અંદર અવસર હતો. 15 વર્ષ સુધી ખેડૂતે રાહ જોવી પડતી. સંસાધનો હતા, તમે જ કહો છો કે અમે વીજળીકરણ કર્યું છે, તો કેમ ખેડૂતોએ 15 વર્ષ સુધી 18 વર્ષ સુધી કનેક્શનની રાહ જોતી હતી? એનો જવાબ પણ તમારે આપવો પડે. સાબરમતી નદીના પ્રદૂષણ અંગે ધારાસભ્યના આક્ષેપ છે. સાબરમતી પ્રદૂષણમાં 3જા નંબર પર છે. કોર્પોરેશન અને જીપીસીબી પર શૈલેષ પરમારના આક્ષેપ. અધિકારીઓ ફેક્ટરીઓમાંથી તોડ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે અને કોંગ્રેસ ધારાસભ્યએ પ્રદૂષણ અંગે કર્યા ગંભીર આક્ષેપ. કોર્પોરેશનના અધિકારીઓ અને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ બંને ભેગા થઈને આ ફેક્ટરીઓ પાસેથી બહુ મોટો તોડ કરતા હોય છે. એક આખી લિંક ચાલે છે. માટે ફક્ત ને ફક્ત જે નદી પોલ્યુશનમાં આટલું બધું છે, આજે પણ પાણી એટલું જ વહે છે, સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગાંધીનગરમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન છે. બાગાયતી ખેતીમાં પાક નુકસાની વીમા અંગે નિવેદન આપ્યું છે. વેરાવળમાં 3 કરોડ પાક વીમો ચૂકવવાનો બાકી છે. 4 વર્ષ થવા છતાં પણ પાક વીમા ચૂકવાયા નથી. કે ક્યારે ચૂકવવામાં આવશે, ત્યારે કીધું કે તાત્કાલિક ધોરણે કંપની દ્વારા ચૂકવવામાં આવશે. 2019નો પાક વીમો બાકી છે. આજે 4 વર્ષ થઈ ગયા છતાં પણ સરકાર જવાબમાં એમ કહે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે. તો એ તાત્કાલિક શબ્દો ક્યારે? 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, એનો એક ચોક્કસ મુદત આપે. 4 વર્ષ સુધી પણ હળવેશથી જવાબ આપે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે. ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઉઠાવ્યો છે મુદ્દો. ટાટ પાસ થયેલા 4 લાખ જેટલા ઉમેદવારો છેલ્લા 2 વર્ષમાં કોઈને પણ નોકરી નથી મળી. કુલ 3,97,000 એટલે કે 4 લાખ જેટલા ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ 1ની અંદર 2300 અને ટેટ 2ની અંદર 3378 2022ની અંદર ભરતી કરવામાં આવી. 2023ની અંદર એક પણ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે રાજીનામું આપ્યું છે અને જોઈતા પટેલે કહ્યું છે કે તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાશે. સાથે જ વધુમાં જણાવ્યું કે હું રામ ભક્ત છું એટલે કોંગ્રેસને કર્યા છે રામ રામ. જોઈતા પટેલ 3 વાર ધાનેરા સીટ પરથી રહી ચૂક્યા છે ધારાસભ્ય.
બનાસકાંઠામાં પડતર માંગણીઓને લઈને આશા વર્કર બહેનોએ કર્યા છે ધરણા. મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચી 50% ટોપ વધારો અને અન્ય માંગણીઓને લઈને પ્રદર્શન કર્યું છે. 500થી પણ વધુ આશા વર્કર બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા છે અને આશા વર્કર એક માસથી હડતાલ પર હોવા છતાં તેમની માંગણીઓ હજુ સુધી પણ નથી સંતોષાઈ. રજૂઆતો જો નહીં સ્વીકારવામાં આવે તો અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી પણ આપી છે. આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહિલાઓએ કર્યો છે ચક્કાજામ. કારણ હતું 10 દિવસથી રાધાનગર અને જૂના ઉપલેટા માર્ગમાં પાણી વિતરણ ન થવું. મહિલાઓના મતે વારંવાર પ્રશાસનને ફરિયાદ કરાઈ તેમ છતાં પણ તેમની ફરિયાદ ધ્યાને નથી લેવાતી. અંતે મહિલાઓએ પિત્તો ગુમાવ્યો અને અધિકારીઓને જગાડવા રસ્તા પર ચક્કાજામ કર્યો. મહિલાઓના મતે હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ અને ત્યાં તો નગરપાલિકા પીવાનું પાણી આપવામાં નિષ્ફળ પુરવાર થઈ છે. મહિલાઓએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા અને અંતે ટ્રાફિક જામ થતા પોલીસ પહોંચી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો. મહિલાઓ ત્યારબાદ ફરી નગરપાલિકાએ રજૂઆત કરવા પહોંચી અને તેમને આશ્વાસન આપી પરત મોકલાઈ છે. મહત્વનું છે કે 1 વર્ષ પહેલા રાધાનગર વિસ્તારમાં ધોરાજી નગરપાલિકા અંતર્ગત આવ્યો હતો, પરંતુ પાલિકાની ઉદાસીનતાના કારણે સ્થાનિકોને પાયાની સુવિધાઓ જ નથી મળી રહી. મહિલાઓ અનુસાર માત્ર પાણી જ નહીં, સ્વચ્છતા, સ્ટ્રીટ લાઇટની સુવિધાનો પણ અભાવ છે. બિસ્માર રોડ રસ્તાઓથી જનતા ત્રાહિમામ છે. રાધાનગર ઉપલેટા રોડ, રાધાનગર અમે રહી છીએ. અમારે પાણીની તકલીફ એટલી છે, અત્યારે અમારે પાણી જાજરું જવા જેટલું પાણી નથી અમારા ઘરમાં. આજ 10 દિવસથી પાણી નથી આવ્યું. પાણી નથી આવ્યું, દાદી થયા માણા મરી જાય, ભૂખા મરી જાય, તૈસા મરી જાય. પાણી વિનાના હું કરે માણા? દાદી થયા પાણી નથી આવ્યું, જાઓ ક્યાં? સુધરાય વાળા ક્યાં વયા ગયા છે? વેરા લઈ લે છે, પાણીના વેરા લઈ લે છે, ઘર વેરા લઈ લે છે. કચરામાં તકલીફ છે, કચરાની ગાડી ના આવે તો બપોર ટાણે આવે 2 વાગે. એનું કરવું અમારે. પાણીની એટલી તકલીફ છે કે 4-4, 5-5 દીએ પણ એ લોકો સરખું પાણી નથી દેતા ને આજના 10-11 દિવસથી અમારે પીવાનું પાણી તક બી નથી. અમારે પીવું કેમ, નાવું કેમ, ધોવાનું પાણી પણ જોઈએ તો ખરી ને. અને કચરાની એટલી ફરિયાદ છે. હજી તો અમારો તહેવાર આવે છે ને હજી તો શરૂઆત થઈ છે અમારા તહેવારની. અમે મોટી રાયતું હતી, અમે એમને નાયા વગરના ક્યાંથી પાણી ભરીને આવ્યા છીએ, તો હવે આટલા દિવસ પછી પણ એ લોકો પાણી નથી દેતા. રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલ રાધાનગરની મહિલાઓ છે તે રોડ ઉપર આવી ગઈ છે. આપણે સીધા દ્રશ્ય બતાવી. દ્રશ્યમાં જોઈ શકો છો કે છેલ્લા 10 દિવસથી પાણી નથી આવી રહ્યું અને કચરાની સફાઈ થઈ છે. તેને લઈને મહિલાઓ છે તે રોષમાં આવી ગઈ છે અને અત્યારે તે ચક્કાજામ કરવામાં આવ્યું છે. રાધાનગરના સીધા દ્રશ્ય છે, જે ઉપલેટા માર્ગ છે, જે રાધાનગર સોસાયટી આવેલ છે, તેના જ દ્રશ્ય આપણે બતાવ્યું સીધા કે આપ જોઈ શકો છો કે અત્યારે મહિલાઓ રોડ ઉપર આવી અને ચક્કાજામ કર્યો. છેલ્લા 10 દિવસથી જે પાણી નથી આવ્યું તેને લઈને નગરપાલિકા હાય નારા લગાવી રહ્યા છે. મહિલાઓની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મુનાફ બકાલી, ગુજરાતી, ધોરાજી. વડોદરામાં પાણી માંગવા માટે ગયેલા વ્યક્તિને મોત મળ્યું છે. વડોદરા મનપાને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 6ના સુરુચિ પાર્કમાં છેલ્લા 1 મહિનાથી ડ્રેનેજનું ગંદુ પાણી ભળીને આવતા સ્થાનિકો રજૂઆત કરવા પાલિકા કચેરીએ પહોંચ્યા, જ્યાં ઉગ્ર રજૂઆત દરમિયાન એક વ્યક્તિનું મોત થઈ ગયું. સુરુચિ પાર્કના સ્થાનિકો છેલ્લા 1 મહિનાથી પાણી માટે વલખા મારી રહ્યા છે. કોર્પોરેટરને રજૂઆત કરી તેમ છતાં ઉકેલ ન આવતા સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા અને જ્યાં નિર્દોષ નાગરિકનું મોત થઈ જતા લોકોમાં રોષ છે. કોઈ ધ્યાન આપતું નહીં, કોઈ કોર્પોરેટર બી જોવા નહીં આવતું, કોઈ આવતું નહીં કોર્પોરેશનમાંથી. આ તો બધા કાલે બધા ગયા, ભાઈ ગયા, બધા બોલવા લાગ્યા એટલે ભાઈને આવું થઈ ગયું સાહેબ. અને બહુ કંટાળી ગયા સાહેબ અમે લોકો. ના ગુસ્સો કાઢ્યો એમને, આવું થઈ ગયું, બિચારા એટેક થઈ ગયો. ખાડા ખોદી રહ્યા છે, જો ના ખાડો પહેલી બાજુ ખાડા. હજુ 15 દિવસ છે, કોઈ ધ્યાન નહીં આપતું, કોર્પોરેટર કોઈ આવતું નહીં જોવા માટે. સુરુચિ પાર્કમાં પાલિકાએ ઠેર ઠેર ખાડા ખોદી નાખતા દૂષિત પાણીની સમસ્યા સર્જાય છે. અહીં મોટાભાગના લોકો સિનિયર સિટીઝન હોવાથી પાણી ભરવા જઈ શકે તેમ નથી અને બીજી તરફ રજૂઆત છતાં કોર્પોરેશન ટેન્કરથી પાણી નથી પહોંચાડી રહ્યું. શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ ગયેલું તંત્ર ગંદકી હટાવવામાં પણ નીરસ છે. વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે અને ત્યારે તંત્રના પાપે અહીંના લોકો નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. લોકો વેરા પરસેવાના પૈસાથી વેરા ભરતા હોય તો પણ એમને ચોખ્ખું પાણી એક સમય પાણી આપતા હોય, 1 કલાક પણ તમે ચોખ્ખું પાણી આપી નથી શકતા. એટલે આ સત્તાધારી પક્ષના અધિકારીઓની અનવડતના લીધે આવી વડોદરા શહેરની પ્રજા હાલાકી ભોગવી રહી છે અને આવો બનાવ બહુ દુઃખદ ઘટના કહેવાય.
આ તરફ તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવાના બદલે રજૂઆત કરતાના મોતને લઈને સ્થાનિકોને જવાબદાર ઠેરવી રહ્યું છે. સ્થાયી સમિતિના અધ્યક્ષે ભૂલ સ્વીકારવાના બદલે નાગરિકોના માથે દોષનો ટોપલો ઢોળી દીધો અને કોઈની ઉશ્કેરણીથી લોકો રજૂઆત માટે આવ્યા હોવાનો રાગ આલાપ્યો. સાથે જ દૂષિત પાણી માટે પણ સ્થાનિકોને જ જવાબદાર ઠેરવ્યા. બનાવની તપાસ ચાલી રહી છે. કોઈ અધિકારીનો ગુનો હશે તેમની પર પણ સ્ટેપ લેવામાં આવશે. ઉચ્ચ લેવલના અધિકારીઓને આ બાબતમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. ટીડીઓ હોય, કમિશનર હોય, ડીવાયએમસી હોય, ડિસ્ટ્રીબ્યુશનના હેડ હોય, એરિયાના જે ડેપ્યુટી એન્જિનિયર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, તમામને કડક સૂચના આપવામાં આવી છે કે વહેલા વહેલી તકે આ પ્રોબ્લેમનું સોલ્યુશન 24-48 કલાકમાં કરવામાં આવે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. मैंने फैन से पूछा કમોસમી વરસાદની આગાહી 1 થી 3 માર્ચ દરમિયાન અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા. હવામાન વિભાગે કરી આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા. ગીર સોમનાથના ફરેડા ગામે લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 25 બાળકોને ફૂડ પોઈઝન. જમ્યા બાદ અચાનક અનેક લોકોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા. હાલ તમામની હાલતમાં સુધાર. ગોધરાના બામરોલી રોડ પર દબાણો હટાવાયા. ગોધરાથી બામરોલી સ્ટેટ હાઈવેને ખુલ્લો કરાવવા તંત્રે કામગીરી હાથ ધરી. એસડીએમ, નગરપાલિકા, સ્ટેટ હાઈવે, આરટીઓ સહિતના વિભાગો દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા. એશિયાટિક સિંહનું ઘર ગણાતું ગીર અભયારણ્ય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું. ગત વર્ષે 1,93,000થી વધારે લોકોએ ગીર અભયારણ્યની મુલાકાત લીધી, જેમાંથી 6,497 વિદેશી પ્રવાસીઓ ગીરની મુલાકાતે આવ્યા. ગીરમાં વિકસી રહેલા પ્રવાસનના કારણે રાજ્ય સરકારને 4,92,00,000ની આવક થઈ. અભયારણ્યની મુલાકાત માટે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરાવવાનું હોય છે. બુકિંગ બાદ નિયત સમયમાં ટિકિટ કેન્સલ કરાવવા પર રિફંડ પણ અપાય છે. ગિરનાર પર ગંદકી મુદ્દે એચસીમાં સરકારે સોગંદનામું રજૂ કર્યું. ગિરનાર પર પ્લાસ્ટિક માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો. 27 ગામોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો. પ્રતિબંધની અમલવારી માટે 6 ટીમો બનાવાઈ. દત્તાત્રેય અને દાતાર મંદિર પાસે ટીમ તૈનાત રહેશે. સફાઈ કર્મીઓની સંખ્યામાં વધારો કરાશે. સફાઈની જવાબદારી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડની રહેશે. 28 માર્ચ સુધી વિસ્તૃત પ્લાન રજૂ કરવા એચસીનો આદેશ. મહાશિવરાત્રીના પર્વ પર ઘરે બેઠા સોમનાથ દાદાનો પ્રસાદ મેળવી શકશો. સોમનાથ ટ્રસ્ટે ભક્તોને સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, રુદ્રાક્ષ અને નમન મળી શકે તે માટે સેવાની શરૂઆત કરી. ગત વખતે 2.50 લાખથી વધુ ભક્તોએ 25 રૂપિયા બિલ્વ પૂજા સેવાની પૂજાનો લાભ લીધો હતો, જેને લઈ આ વર્ષે પણ સેવા શરૂ કરાઈ. ભક્તોને 21 રૂપિયા બિલ્વ પૂજાના પ્રસાદમાં રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મોકલાશે. ભક્તો આ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પર જઈ માહિતી મેળવી શકશે. વૈશ્વિક ફલક પર કચ્છનું રણ બન્યું આકર્ષણનું કેન્દ્ર. કચ્છનું સફેદ રણ ફિલ્મો અને લગ્નના શૂટિંગ માટે બની રહ્યું છે હોટ ફેવરિટ લોકેશન. અનેક દિગ્ગજ કલાકારોએ કચ્છમાં કર્યું છે શૂટિંગ. રણોત્સવ બાદ વધ્યું કચ્છનું મહત્વ. પોરબંદરમાં વિવિધ વેટલેન્ડોમાં દર વર્ષે દેશ વિદેશથી મોટી સંખ્યામાં આવે છે પક્ષીઓ. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા કરવામાં આવે છે પક્ષીઓની ગણતરી. છેલ્લા 10 વર્ષની સરખામણીમાં આ વખતે સૌથી વધુ પક્ષી નોંધાયા. પક્ષી પ્રેમીઓ દ્વારા બનાવાઈ 17 ટીમ. આ વર્ષે કુલ 9,69,728 જેટલા પક્ષીઓની રેકોર્ડ બ્રેક નોંધણી. ગત વર્ષે અંદાજિત 5,70,109 જેટલા પક્ષીઓ નોંધાયા હતા. સાબરકાંઠામાં સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16માંથી 2 બેઠક બિનહરીફ થઈ. સાબરડેરીમાં નિયામક મંડળ માટે 132 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 132માંથી 78 ઉમેદવારોની ઉમેદવારી પત્રો માન્ય રહ્યા. સાબરડેરીના ચેરમેન અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળ પટેલ બિનહરીફ થયા. નિયામક મંડળ માટેનું મતદાન 10 માર્ચે યોજાશે તથા 29 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. 1 માર્ચે ઉમેદવારોની યાદી જાહેર થશે. અરવલ્લીમાં વરરાજાએ લગ્નને યાદગાર બનાવવા ઘોડાની નહીં પરંતુ ગજરાજની કરી સવારી. ઉમેદપુર ગામમાં વરઘોડો નીકાળવા લોકોની ભારે ભીડ ઉમટી. ગજરાજ પર સવારી કરતા વરરાજાની થઈ રહી છે ચારેકોર ચર્ચા. અમદાવાદમાં બ્લુ હોર્સમેન ક્લબ દ્વારા હોર્સ રાઇડિંગ વર્કશોપ યોજાયો. વર્કશોપમાં ઘોડાની મૂળ માહિતી, સામગ્રી અને સમજાવટની વિગતો સમજાવવામાં આવી. વર્કશોપમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીને લઈને જામનગરમાં દિવાળી જેવો માહોલ. આસપાસના 10થી વધારે ગામમાં જમણવાર અને લોક ડાયરાનું આયોજન. નાની ખાવડીમાં યોજાશે ભવ્ય લોક ડાયરો.
જામનગરના 10 થી વધારે ગામમાં આવ્યો રૂડો અવસર. અંબાણી પરિવાર આસપાસના ગામમાં કરશે સેલિબ્રેશન. મોટી ખાવડી ગામના લોકો પણ અંબાણી પરિવારના લગ્નને વધાવશે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના જામનગરમાં પ્રી વેડિંગ લઈને સ્થાનિકોમાં ખુશી છવાઈ. ડેસ્ટિનેશન વેડિંગ માટે ગુજરાત બહાર જતા લોકો હવે જામનગર આવે તેવી સ્થાનિક વેપારીઓની આશા. અંબાણી પરિવારના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે વેપારીઓ. નીતા અંબાણીએ લાલપુરમાં બાંધણી કેન્દ્રની મુલાકાત લીધા બાદ બાંધણીની વધી ડિમાન્ડ. બાંધણીનું રેકોર્ડ બ્રેક વેચાણ થતા વેપારીઓમાં ભારે ખુશીનો માહોલ. અવનવા કલર અને ડિઝાઇનની બાંધણી માર્કેટમાં ધૂમ મચાવી. જામનગરમાં બાંધણીના બાદશાહ ગણાતા શાહ પરિવારમાં દિવાળી જેવી રોનક. બાંધણીમાં પેસ્ટલ કલર્સ હાલ ટ્રેન્ડમાં છે. આંબા ડાળની બાંધણી અને રાય વર્કની બાંધણી મહિલામાં હોટ ફેવરિટ. બોલિવૂડ સ્ટાર જાહ્નવી કપૂર બન્યા જામનગરના મહેમાન. રિલાયન્સમાં અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા આવી પહોંચ્યા જાહ્નવી કપૂર. બોલિવૂડના તમામ દિગ્ગજ કલાકારો અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમનીમાં આપશે હાજરી. હવામાન વિભાગે કરી મોટી આગાહી. ગુજરાતમાં 2 દિવસ વરસશે વરસાદ. રાજ્યના ખેડૂતો પર ફરી ઘેરાશે આફતના વાદળો. શિયાળાની વિદાય વચ્ચે રાજ્યમાં ફરી માવઠાના એંધાણ દેખાતા ખેડૂતોની ચિંતા વધી છે. આગામી 1 માર્ચથી 2 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા. ખેડૂતોના માથે ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને મોટા પાયે પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મતે કમોસમી વરસાદના કારણે જીરું, વરિયાળી અને ચણા સહિતના પાકોને વાતાવરણમાં બદલાવ આવવાથી રોગ આવવાની શક્યતા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સમારોહ પહેલા અંબાણી પરિવારે આસપાસના ગામડાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જામનગરના ખાવડી નજીક ભવ્ય લોક ડાયરા અને જમણવારનું આયોજન કરાયું. ત્યારે રાજ્યના ખ્યાતનામ લોકગાયક, લોક સંગીતકારો પોતપોતાના અંદાજમાં શુભકામનાઓ પાઠવી રહ્યા છે. બધા લોકોને અમે આનંદ કરાવવાના છીએ, કારણ કે કોકિલાબેન, ધીરુભાઈ અને મુકેશભાઈ અને એમનો અંબાણી પરિવાર એ એક સમાજ પૂરતો નથી, એક ગામ પૂરતો નથી. એ પરિવાર રાષ્ટ્રપ્રેમી છે અને આખું રાષ્ટ્ર એમના માટે પ્રેમ કરે છે. એટલે આ ગામડાનો માણસ છે એ લગ્નથી વંચિત ન રહે એટલા માટેનું આયોજન છે. એ બદલ હું અંબાણી પરિવારને પણ ખૂબ ખૂબ બિરદાવું છું. જીવનમાં હજી ખૂબ આગળ વધે. અંબાણી પરિવાર એકલો નથી, અંબાણી પરિવારની સાથે આખો દેશ છે. તો આ પ્રસંગે હું અનંતભાઈને અને રાધિકાબેનને લગ્નની શુભકામના પાઠવું છું કે ફૂલ મિલે કિસી કો ફૂલો કા હાર મિલે. ફૂલ મિલે કિસી કો ફૂલો કા હાર મિલે. દિલ મિલે કિસી કો દિલદાર મિલે. લેકિન અનંત અંબાણી અને રાધિકાબેનના જીવનમાં सारे जहाँ का बहुत बहुत प्यार मिले बस प्यार मिले. વધારે અંબાણી પરિવારની અને આ દેશની નામના એવી મારી શુભકામના. ધન્યવાદ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.